હેલો ગાઈસ, વેલકમ બેક ઇન ધ વિડીયો કે સદનનો વ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા ચિહર. કેમ છો બધા? મજામાં? તો ગાઈસ સરસ મજાની સવાર પડી ગઈ છે. તો ચલો ગાઈસ, આ માતાજીના દર્શન કરાવી દઉં તમને. એ મારી ચિહરા માની તો ગાઈસ વાસ્તે આસપાસ પૂજા જવાનું હશે અને શિવરાત્રી છે. તો ગાઈસ હેપી શિવરાત્રી બધાને તમને. તો ભાઈ સકરે વગેરે લાયક નહીં લાજી ને તો લાવવાના હે તો શિવરાત્રી તો સકરે નહીં લાવ્યા તમે તો જબરું કર્યું. ગુડ મોર્નિંગ જીના. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા તાર પાછળ આપી દે મને. સાઉન્ડ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તો ગાઈસ આપણે શિવરાત્રી ઘરે બટાકા સકરે બાપશે. કોણ કોણ ગાઈસ શિવરાત્રીમાં સકરે ખાય કોમેન્ટ કરીને કહેજો. પટી ગયું लोगों को महीने में પપ્પા ગુડ મોર્નિંગ. 14 જય માતાજી. મની સાહેબ ઉઠી જઈ છે. મની ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. આટલું બધું મોડું ઉઠાતું છે અરે હાથની વાત કે હાથ તો આગળ. તો જઈશ ફટાફટ ચાલો મારો વિડીયો કોપી કરો કોમ્પ્યુટરમાં અને બ્લોગ એડિટ કરશે આજનો મતલબ કાલનો અને હું જઉં છું ઓફિસ. गाइस गुड मॉर्निंग. जय माताजी. કેમ છો ગાઈસ? મજામાં ગાઈસ? તો બધાને હેપી મહાશિવરાત્રી. આજે તો શિવરાત્રી હા, સક્કરિયા અને બટાકા ખાવાના. આવું કરે છેત્રી. ગુડ મોર્નિંગ. મોર્નિંગ. જય માતાજી. હેપી શિવરાત્રી. પ્રશ્ન જ પૂછ શું હોય ખબર નહીં તને. હેપી શિવરાત્રી. યાર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એ ગુડ મોર્નિંગ. જય માતાજી. હેપી શિવરાત્રી. લ્યા તાર ચાલુ થઈ ગયા ભાઈ. યાર તહેવાર આવ્યો ભાઈ. હા 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 ખાવું સક્કરિયા ખાવા છે? હા સક્કરી ખવડાવું પડે. બટાકા બટાકા લેતા એટલે યાર તારી. ચલો ગાઈસ, તો અમે બધા તો ધાબા ઉપર આવા ઉઠી ગયા છે અને આ સાઈડ ચા પીવાની તૈયારીઓ કરીએ. ચા તો નહીં પીતા, કોફી પીએ. અંશુરી અંશુ ઉઠી ગયો તું? ગુડ મોર્નિંગ. હેપી મહાશિવરાત્રી કે હા ધીમું ધીમું ગાઈસ બોલે ખબર નહીં પડતી મને. ચલો ગાઈસ, તો દૂધ તો ગરમ થઈ ગયો. હવે કોફી બનાવી દઈએ. એ શ્વેતા ચાલ ના ચાક બનાવ. તમે ચાલો ને બે બટા બે સક્કરે ખા. અમે વચ્ચે ચૂલામાં ચેલા બધા ખાઈ ગયા. એ વચ્ચે ખાધે તો આપણે શિવરાત્રી સક્કરિયા ખાવાના ના તો ભોંગ લાવું. સાચી વાત લાવજો. મને જોઈએ પપ્પાને કેવું કહે ચખાય નહીં. હે ને આપણે તો કોઈ બી શંકર ભગવાનના મંદિરે જઈએ પીવા મળી જાય. હું લેવો તારા એના દૂધ આવે. દૂધ. ચલો ચલો ગાઈસ, તમે નાસ્તો વાસ્તો કરી લઈએ પછી તમને મળીએ. તો અહીંયા મેરો પર આવ્યો પંચદેવે. સેક્ટર કયું આવે? 17માં નહીં 22માં મેરો પર આવ્યો પંચદેવે. કાલ હું જ્યાંથી નીકળ્યો હતો ને તો બધું લાગતું હતું. ના 10 સાલ ભરાય શિવરાત્રી એટલે પંચદેવ મંદિર હે ને પેલા ઇબ્નુ શંકર ભગવાનનું એટલે. તો જો ગાઈસ શેતાને તો ખબર નહીં મેરામાં આવ નામમાં તો હું રાઉન્ડ મારવા જાય છે. તો ગાઈસ પપ્પાએ તો સવારમાં આવું કર્યું હોય. હા મચ્છર બગાડા હો કા સક્કરે શેકવાનો વ્યવસાય રાખો તો મચ્છર થોડા નાખી જાય દ્વારાનો. તો ગાઈસ પપ્પા આજ તો બાફેલો નહીં ખાવ, મારે શેકેલો ખાવો હ એટલે પપ્પા શેક હ. ચલો ગાઈસ, તો પંકી સાથ તો નોકરી ગયો છે તો રાતે મોડું થઈ ગયું હતું એને અમારે તો બ્લોગ એડિટ કર્યો નહીં. તો ચલો હું બ્લોગ એડિટ કરી દઉં. તો ગાઈસ નીચે તો આ સાઈડ તો કપડાં ધોવાનું કામ ચાલુ છે મનીષ સાહેબના. જીનલ રાધા શું બનાવવાની છે? ગાઈસ નીચે તો કઈ હજુ 11 વાગ્યા તો નક્કી નહીં શું બનાવવાનું હે. આ તો સક્કરિયા હા સક્કરિયા ખાઈ લે હતા એ સક્કરિયા નહીં હોતા ગાઈસ. આ તો શિવરાત્રી સક્કરિયા ખાવા પણ શું કેવું ગાઈસ? તો ગાઈસ નીચે તો ખબર નહીં પણ અમારે તો ઉપર આલુ બને. ચલો હું ઉપર જતા હું ફટાફટ. ये क्या है भाई? रोज आउट करा हूँ गीतो वगाड़ी जब्बर भाई गीतो अब बन गए दोनों बना कई करती नहीं. શું બનાવી દમ આલુ ફાલુ? દમારું નહીં બનાવી લ્યા. તને કે રીન કંઈક બનાવી દમારું કહેતી હતી પણ નહીં બનાવ્યું. તો મારા ઓલે બનાવી આનું બટાકાનું શાક મહેમાનો ઓલે
મહેમાનોને બટાકાનું શાક બધો લે થઈ રહે આટલું થોડી ભાજી બનાવી સુકી ભાજી હા હા તો ગાઈસ અને હું શેતા કઈ મહેમાન આવો પણ કઈ બનાવ્યું નહીં બટાકા મારે ખવડા તો એવું જ કીધું મહેમાનો કે આવું ખાવું છે તો નીચે સક્કરિયા શેક્યા હું થોડા લેતા આવું મારે ખાવા પપ્પાએ હા ને કતેરામ શેક્યા હા, તમે તો એ જ ખાતા રહેજો બરોબર સાચી વાત આજે શિવરાત્રી હે એ જ ખાવાનું ગાઈસ નીચે તો આચે તો હે ને સક્કરિયા એમ બાફ્યા નહીં શેક્યા અંગાર પપ્પા અંગાર પાડ્યા શેકાઈ ગયા ચલો ગાઈસ સક્કરિયા ખાઈએ એમાં બધા કાઢ્યા સહી બા બટાકા નતા નાખ્યા નેના તો બળી ગયા હા ચલો ગાઈસ સક્કરિયા ખાઈ લઈએ ડાયરેક્ટ આખું મેં તો અત્યારે હાલ એક ચાખું પછી ખાઉં ના બટાકા તો ઉપર હો તો ગાઈસ સાગરનો ફોન આવ્યો તો મહાદેવમાં જવાનું કે હા તો ચલો મહાદેવમાં તો મારાથી જવા હે નહીં અને કઈ બાકી દર્શન કરે અને હું ને પપ્પાએ આવેલો હા ને સક્કરિયા ખાઈએ અંશુન બે મસ્ત લાગે ને ઓ હા તો ચલો ગાઈસ વ્લોગ એડિટ થઈ ગયો છે નાખી દો શેતારી આવી હતી ખાવા સક્કરિયા તો ગાઈસ આકોર તો જીનલ દહીંનું તળવાની તૈયારી કરે જીનલ શું ખાવાનું બનાવે નીચે મગનું શાક તો ગાઈસ મગ બાફ્યા ખાય છે ચલો તો ગાઈસ અમારે તો બટાકા ને એવું બનાવે ઉપર અને નીચે મગ ને બનાવ તો બ્લોગમાં બનાવજો ગાઈસ જે બી નવા હોય તે સબસ્ક્રાઈબ કરીને આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ તો ગાઈસ બીના અને ટીની આયા હોય આયા ગાઈસ અંશુ શર્માઈ ગયો ના આવીએ પેલા રૂમમાં પાસે માલ છોકરો રમ્યા કરતા હા રમકડા લાવ તમે હવે બાઘા બાગ કરી આલે 3 જણા જોજો તઈ ના તો તું આય બાગશે પણ આલે તઈ ના લાગે તો આય બાગશે તો ગાઈસ મમ્મીને બી ખેતરમાં જઈને આવી જશે હવે ચાલ લઈને ભાઈ જાણું બીજે ટોબુ તો બે ગોહાએ ગાઈસ લાયા મમ્મીને અને ગાઈસ બીનાને તો આ તે કપડા ધોવા વળગા દીધા મનીષા એમના જોડે ચો બોલારું હા ગાડી ઉપર ચડી ગયું તો ગાઈસ મનીષાને કપડાં ધોઈને હુકાવા આવ્યા છે ધાબા ઉપર બીના બેન બે અને આ સાઈડ શેતાને પૂરીઓ અનવાન કરે હા ગાઈસ બેબી તો ઊંઘી રહી છે શાંતિથી ઊંઘી રહી હવાની એ ઉઠતી નહીં તો ગાઈસ બીનાબેન અને ટીનીબેન બેબીને રમાડવા આવ્યા હા રમતા તો આવડતું નહીં બેબી પણ રમાડવા આવ્યા પણ તો હજુ ત્યાં ચક્કુ આવો નહીં કોઈ ચક્કુ રસ્તા તો ગાઈસ જમવા બેસી જતા અમે બધા તો વઘારેલી ખીચડી ભજીયા ખમણ ને શ્રીખંડનું વાટકો આરું તો ગાઈસ આખો ટીની બીના ને સ્નેહાલ ચેહાર મમ્મી અને રોહી અને શેતા બધા બેસી ગયા ખાવા ભુજ્યા વચ્ચે મૂકો ભજ્યો લેજો ચકુની વાત જોતા હતા અમે પણ ચકુ હોય ને ઉપવાસ કરે એટલે એને ખાવાનું નહીં તો ભાઈ કાંઈ ખા બેસી જાય વાત નહીં જોઈએ અને હવે 1 વાગી ગયો હોય એટલે તો ચલો ગાઈસ ફટાફટ ખાઈ લઈએ અમે હું મૂકી રાખી શ્રીખંડ મારો લે કાઢી તું તા મૂકો તારે કાઢી હું તમારા ડબ્બામાં લઈ લેવાત પણ આઈ ભાઈ તો ગાઈસ ખાઈ ભાઈ હવે નવરા પડ્યા હા પિંકી આવી હતી તે હાથ્યું રોટલા કરી આલ્યા શેતા તો રોટલા નતા કર્યા ભાઈ ગરમ જ ખાવાના હતા તો ગાઈસ રૂહી આવી છે ભાઈ બીજી રૂહી ગાઈસ વાત ઘરમાં 2 રૂહી છે કારાઈ ગોડી અને ડાહી રૂહી હવે આ મોટી થઈ ગોડી થાય ડાહી ખબર ગોડી ના થતી વાહ શકશું તો હેરાન કરે ગાઈસ
ચલો ગાઈસ તો જમ્યા જમી કોઈને બધા કચરા બધું વરસ છે સારી અમારા પેલા બધા વિડીયો શું બતાવે કે આદમી બહેરો નાચે ને આદમી છોકરોને ઉપાડે હવે ખાઈ બઈ ને છોકરા ઊંઘી રહે અને બહેરો કોમ કરે તો ગાઈસ આકોર તો કચરા પોતાનું તૈયારી ચાલુ છે શેતાને ગાઈસ આકોર મની નીચે ખાવા આવ્યું નહીં ગાઈસ તો ઉપર ખાવાઈ જઈએ તો ભાઈ નીચે ઉપડો કે નીચે નહીં બનાવ્યું અમારે નહીં બનાવ્યું એ ગાંડી ભાઈ ઉઠી જઈ ઊંઘી જતી હબી હાલ તો સીધા ફટાફટ પોતું કરો હડા ઊંઘવો ભાઈ ન થોડી તો ગાઈસ ટીનીને રમાડવા આવ્યા હતા તે કપડાં લઈને આવ્યા છે બે ઓલે તો ગાઈ એક જોડે ટીની લાવી છે એક ટીને બીના લાવી છે અને તો ગાય બીના હે ને શરમમાં ત્યાં આવી નહીં આવી બે નહીં પછી તો આપણે લાવો ને કપડો યા ઊંઘી આ બીના શરમ આવી ને એટલે ગાય કપડા લાવવાના આવી તો ગાઈસ ચક્કુ ફાઇનલી આવી ગઈ આઈન બેહી બધા આજ તો 5 બહેનો ભેગી થઈ અમે 5 બહેન જો ગાઈસ સૌથી મોટી હરી પછી અરે પછી આ પછી 100 એ અહીંયા નહીં આવી પછી મનીનો નંબર 5 માં મારો છઠ્ઠો હ અલે ચકુ ચોક હોય જીતેલી ચાર નહીં આવું તું હું બસમાં ખોવાઈ દીધી પણ ફોન તો ચાલુ હતો ને ફોન તો ઉપાડાય તો ચાલુ બસમાં ફોન ઉપાડાય એવું નહીં કે ફોન ના ઉપાડાય તું નહીં દેખાતી તો ગાઈસ મમ્મી ને પપ્પા બે તો ચહેરો લેવા ગુંદવાદમાં બેસી ગયા મમ્મીનો શું ભાવ એટલે પપ્પા આયા તો ગાઈસ મમ્મીએ તો ગુંદ બાંધીને આવી ગયા ચહેરો લે ઠંડો કરવા મૂક્યો આ ઘી અમે કારકોર બધી ધરા ખા અલે શું ધરા કાલવાની હતી સારું લોહી માટે ગાઈસ આખો તો ખાવાનું બનાવશે શું બનાવું આ દૂધીના રોટલા બનાવવા ખબર પાપડા ઓલે મને તો ઓછા ભાવ દૂધીના રોટલા હું રોટલી ના ભાઈ ઠંડુ નહીં હો ગાય ઠંડુ નહીં બનાવ હા બરાબર ખીચડી વગર આપો ચાલશે ખીચડીનું દૂધ લઈ આવજો ને તમે વાગ્યા 6:30 અને ફરી છે રાત પછી દાદા ફોન જોવા પછી રમ તો પાણી મેં અંદર કજુ ભરવાની મેલ્યું નાસ્તા પાણી જો કશું નહીં ચલ અને બહેનો પણ મસ્ત ખાવાનું બનાવ્યું નહીં કશું હજુ દાદી ખાવાનું શું બનાવ્યું ખાવાનું હવે તો ઉતારે અમારું પતિ ગયું તમારું રાખો હા મારે તો પતિ તમે કોઈ તમે બનાવો હા મને ના નહીં ખબર જેને કાકી આ રસોઈ મેં તો જીરલ કાકી આવી જાય પાછા આ પૂછ તો બનાવ જેને કાકી શું બનાવ્યો દાળ ભાત ભાઈ તો કઈ જેને કાકી બનાવશે દાળ ભાત અને તમને અમને મળીશ મેં કીધું તું ને પપ્પા આવે ત્યાં મળીશ તો પપ્પા આવી ગયા આમ હું તો ધાબા ઉપર ફોન હાલવા તરત આવી ગયા પપ્પા ચલો પપ્પાએ મળીએ દાદી બેહો દઉં હા બેટા બે હો લઈ લે ને ટાઈમ થઈ ગયો પપ્પા આવી ગયા પપ્પા આવી ગયા તો ગાઈસ અને ફોન સીધો રાખવાનો બેટા હવે તો રાખી ફોન સીધો પકડવાનો અને 6:34 થઈ તાના આવી ગયા
પપ્પા એકાદ મેલી ને પછી ગેમ ઉપર બેસે ના ગેમ રમે હવે તો ગાઈસ આ બાજુ તો મમ્મી ભેંસો દોવા હા દોઈ રહી મમ્મી ભેંસો બધી એક બાકી હે બસ બે ભેંસો દોઈ દીધી એક બાકી હા તમે એવું કરો લે એ શું હે હાનું હુકા મેં લીધું નોટો તારી એ રહી ને ફોટો તો ચલો ગાઈસ એકવાર રસોડામાં ઓટો મારતો શું બને છે લાઈટ ચાલુ નહીં કરી કોઈને ગાઈસ ગાય માતા આવી ગયા ગાય માતા આવી ગયા છે અમારે તો ચાલો ના મળે શું બનાવો જીને આજે હા દાળ ભાત જીરા સરસ લા મારો ઉપવાસ આજે તો બનાવી જોડે દાળ ભાત જીરા રાઈસ બધાને બનાવે કે આપણી આપણી ખાલી આપણે જ બનાવ્યા પણ ઉપરવાળા કે મને મોકલાવજો આપણે બનાવીએ ઉપરવાળા મોકલાવાનું ને ઉપરવાળાનું આપણે નહીં લેવાનું એવું થઈ જાય નહીં ચાલો દાળ જીરા રાઈસ બનાવ તો હેલો ગાઈસ હું તારા ગાઈસ આ તો શું કહેવાય મારો ઉપવાસ હતો તો ચા બનાવડાવી હતી તેજીને ચા બનાવી લાવી મારે ચા પીએ છીએ ગાઈસ ચા એટલી બધી હોય ને વાટકો ભરીને કદાચ તમને વિડીયો ભલે ઓછી દેખાતી હોય પણ ત્રણ જણ પીવો ને એટલી ચા વિડીયોમાં ઓછી દેખાય હું તું એ હા 4-5 રકાબીથી વધારે ચા હા અને આવ્યો ગંગો ચા પીવા માટે વાટકા લઈને કોની કમ લાવ્યો લા રૂલા તો ગાઈસ રૂલી તો ઉપર આ જતી રહી તું મેલને મારો ઉપવાસ કે ખારી ખાવી જબ્બર મોણસ તું તો હારી હે ને તો ગાઈસ ચલો ચાબા પી લઉં હું અત્યારે થોડી ભૂખ જેવું લાગ્યું હવાનો ઉપવાસ હતો તો ગાઈસ ખાવાનું કાઢવાની તૈયારી ચાલે છે ઉપર ના પરોઠા બનાય તો અચ્છા એટલે રોટલા પરોઠા જેવા જ છે ભાઈ તો ચલો ગાઈસ ખાવાની તૈયારી થઈ જશે શેતા આ મની આ મમ્મી બધા તૈયારી કરો આજે અમે ખાઈ લેડા આપણે થોડું આમ કાઢવાનું હતું તો પંખા એ જો ગાઈસ શરૂ થઈ જો ભજીયા ખાવા બેઠી ભજીયા ખાઈ લે ભાઈ અહીંયા ગયા હતી તો ગાઈસ ખાવા બેસી ગયા હતા મકાઈ કેચરી હા મેથીના રોટલા હા આ મેથીના કા દૂધીના સ્કૂલમાં ખાધા હતા તારા આજે ખાવું કે મસ્ત હા ફાદ્યા બનાવ ખબર ફાદ્યા બનાવ મેથી આ નો દીધું ને મેં તો બહુ ખાઈ રહ્યો પણ મને નતો ભાવતો જબરજસ્તી ખાતો હતો અંગાઈ બપોરના ભજીયા બી બહુ પડે તો હેલો ગાઈસ બસ હવે નાવા જઉં છું હું તો અત્યારે કારણ કે સાગરીઓ લાવ્યો તો શું કહેવાય મહાકુંભમાંથી પાણી લાવ્યો હતો તે અત્યારે ગંગાનું પાણી લાવ્યો તો અત્યારે નહીં લઉં હું મસ્ત ગંગાનું પાણી પી જ્યાં તો નહીં ત્યાં આગળ મહાકુંભ પણ પાણી લાવ્યો તો નહીં લઈએ સર આમ તો જમવાનું બની ગયું જીનલ જમવાનું શું બાકી રહ્યો હવે રોટલી કેટલી બાકી તો જીનલે ખટકો રાખ્યો ગેસ ફટાફટ તો રાંધી દીધું ચાલો ગેસ નહીં બેન આવું હું ફટાફટ જવાનો મોકો તો મળ્યો નહીં મહાકુંભ પણ આ છેલ્લો દારો હોય ને એટલા નહીં લઈએ કોઈ ગંગાનું પાણી લાવ્યો તો સાગરને તો ગાઈ જમી ભાઈ નવડા પડી જતા અને શેતા તો વાસણ પાસે ઘસી નાખ્યા આજ તો વહેલા 8 વાગે તો ચાલો ગાઈસ તમારે તો કામ બામ પતી ગયું હોય ખાલી શેતા ખાલી કચરા પોતું જ કરવાનું ને બીજું કામ પછી કોમ વધી ગયું લાવતું નહીં ઉપર અહીં પણ તારે એકલી ના જાય કપડાં બી ધોવાના ખાવાનું બી બનાવવાનું કચરા પોતે કરવાનું એટલે થોડું પણ તારે એકલી જ બધું કરવાનું અને પેલું તો તારે ખાલી વધવા એકલાનું જ એક જ કામ કરવાનું તું વાર બોલા કર એક કામ કરી બે બહુ રહે તો ચાલો ગાઈસ તો હવે થોડી વાર જઈએ બધા બેહવા હે હવે નેચે ખાઈ રે કે નહીં ખાઈ રે ખબર નહીં તો ગાઈસ 8 વાગી જશે ને અમે લોકો બે જશે જમવા માટે જેનલ મનીષા 9 વાગી ગયા ગગો કઈ સ્કોરમાં કઈ જવા વાગી ગયા 9 વાગે એટલે ઓવર લે
ગાઈસ હું 8 વાગે બોલ્યો ને ગાઈસ ગગે બોલે 9 વાગી છે કોર્ટમાં આવીને ગજબ હોતા है બેસવાનો હા જબરો બે સાઈડ વર્ગ્યો ગાઈસ મારા તો વિડીયો બનાવવા નહીં થતા ગાઈસ આપણે પર વિડીયો ક્લિક બનાવો ને તો આપણે સેટલ રાખવો પડે આ બધું હાચું પડી તો ગાઈસ દાળ ફ્રાય જીરા રાઈસ બનાવીએ જીનાલે તો ચલો આજે શુભ શરૂઆત કરીએ જમવાની જોઈ લો રંગત અને રંગત તમારે જમવું હોય તો આવી જાઓ ગાઈસ અને રોટલી બી બનાવી છે સાથમાં ડુંગળી મળશે ને છાશ મળશે બોલ બેટા હું કે છાશ ખાઈશ હું ચલો ગાઈસ થોડું જમી લઉં હોતા કેટલા દિવસથી જીવવા જવાતું નહીં કાલ તો થોડું ચલો ભાઈ હા તાર જીનાલે કતેરું ભરીને ખાણ બનાવીને ત્યાં યસ ભાત કઢી નહીં લે દાળ લે જીના કાર અત્યારે ના કે ભાઈ જાવ કરે તો ચાલો કઈ ખાઈ લઈએ દાન હવે તો કઈ અમારા લોકોને જમવાનું બાકી અને બિલારીનું બચ્ચું આવ્યું બિલારી બચ્ચો બિલારી છે મમ્મી આવી લે બસ આમાં દૂધ પડ્યું થોડું મૂકી દઉં હા એમાં દાદા લે નાઈસ ભૂખી થાય ને તો ગાઈસ આવી જાય તો હેલો ગાઈસ ખાઈ પીને નવરા થઈ ગયા હતા થોડો આરામ કર્યો અને હવે જવું છું ઊંઘવા માટે તો ગાઈસ ચલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ મળીએ કાલ નામ બ્લોગમાં બાબા ટેક કેર ગુડ નાઇટ જય માતાજી જય મા ચેહર યસ બેટા ચો જ્યો યસ ચો જ્યો એટલે ગાયબ થઈ ગયો હા બોટે તો યસ બેટા ગુડ નાઇટ જય માતાજી